નમસ્કાર દોસ્તો, એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે એસઆઈપી કેવી રીતે કરી શકીએ તો આજના વિડીયો હું સંપૂર્ણ તમને શીખવાડવાનો છું। તો વિડીયોને અંત સુધી જોજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। તો મિત્રો, અહીં પહેલાં જે મેં એસઆઈપી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર સિમ્પલી જે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એનું નામ છે એન્ડ મની। ઓકે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એપ્લિકેશનનું નામ તમે જોઈ શકો છો કે એન્ડ મની નામની। તો એના પર સિમ્પલી હું ક્લિક કરીશ ને એપ્લિકેશનને ઓપન કરીશ। ઓકે, એપ્લિકેશન ઓપન કર્યા બાદ આ ટાઈપનો જે તમારે મોબાઈલ નંબર નાખીને જે લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે ચોથા નંબરમાં છે મ્યુચ્યુઅલ ફંડ। ઓકે, તમે જોઈ શકો છો, તો એની પર સિમ્પલી હું ક્લિક કરીશ એસઆઈપી કરવા માટે। તો અહીં ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ ટાઈપનું જે ઇન્ટરફેસ ખુલશે। તો અહીં જે એસઆઈપી સ્ટાર્ટ એસઆઈપી લખેલું છે તે અહીં તમે લોકો જે ક્લિક કરીને અહીં તમે જોઈ શકો છો કે 100 રૂપિયાથી પણ એસઆઈપી સ્ટાર્ટ થઈ શકે છે। ઓકે, તો મહિનાના 100 રૂપિયા આપણે ભરીએ તો અહીં 15 વર્ષ સુધી આપણે 100 રૂપિયા ભરીએ તો એનું જે અમાઉન્ટ થશે 47,590 રૂપિયા થશે। ઓકે, તો આપણે અહીં 1,000 રૂપિયા સિલેક્ટ કરી લઈશું। ઓકે, 1,000 રૂપિયા આપણે 20 વર્ષ માટે એસઆઈપી કરીશું તો એનો જે અમાઉન્ટ થશે 9.2 લાખ રૂપિયા। ઓકે, તો જે એસ્ટિમેટેડ રેવન્યુ છે, મતલબ કે જે આપણે કંપની છે 20 વર્ષ સુધી આપણે 1,000 રૂપિયા એસઆઈપી કરીએ છીએ તો આપણને 12% કંપની રિટર્ન આપે છે, તો 9.2 લાખ રૂપિયા જેટલું આપણને જે અમાઉન્ટ મળશે। ઓકે, નેક્સ્ટ કન્ટિન્યુ કરીશું આપણે એસઆઈપી કરવા માટે। તો અહીં તમે જોઈ શકો છો કે અહીં તમે જે કંપનીને તમારે સિલેક્ટ કરવાની છે, તો વેરી હાઈ રિસ્ક છે, હાઈ રિસ્ક છે, પછી મેડરેટ રિસ્ક છે, તો તમારે અહીં ગમે તે એક સિલેક્ટ કરવાની છે। તમને એવું લાગે કે તમે રિસ્ક ના લેવા માંગતા હોય તો અહીં તમે લો રિસ્કવાળી કંપનીમાં સિલેક્ટ કરી શકો છો। તો અહીં હું જે છે વેરી હાઈ રિસ્કવાળી કંપની સિલેક્ટ કરીશ। ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કોઈ પણ એક તમને જે પણ કંપની હોય છે મિડ કેપ કંપની એની અંદર સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ અહીં જે પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે તો અહીં આપણે જે 28 દિવસમાં મતલબ કે મહિનામાં 1 દિવસ આવે ત્યારે આપણે એસઆઈપી ભરીશું। તો અહીં કન્ટિન્યુ ટુ ઇન્વેસ્ટ। ઓકે, તો અહીં પાન કાર્ડ રાખીને આપણી જે બધી ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ તમે જેનું પેમેન્ટ કરશો એટલે આપણી એસઆઈપી ચાલુ થઈ જશે। આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય ભારત।